જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે દુઃખથી ભાઈ છુટકારો મળે ભાઈ. બરોબર છે, મારું પોતાનું દૂર થયું છે, ટેન્શન દૂર થયું છે, ઘણા પ્રોબ્લેમ દૂર થઈ ગયા છે અને ઘણા લોકોના પણ થઈ ગયા છે. મિત્રો, વિડીયો આપણે શરૂ કરીએ ફટાફટ. પહેલાં નાનકડી માહિતી આપી દઉં કે તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી, રિલેટિવ સુધી અત્યારે જ વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા વિડીયોને ભૂલ્યા વગર શેર કરી દેજો, કારણ કે એને પણ લાભ મળે, એમનું દુઃખ ટેન્શન પણ દૂર થઈ જાય. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, ફટાફટ પ્રેસ કરી બેલ આઇકન ડંકો પણ વગાડી દેજો, જેનાથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે. મેમ્બરશિપ બટન, થેન્ક્સ બટન અને સોશિયલ મીડિયા અકાઉન્ટની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, જેનું કલેક્શન જરૂરિયાતમંદ લોકોની મદદ માટે કરું છું. બધું ડિસ્ક્રિપ્શનમાં છે. તો મિત્રો, સૌથી પહેલી વાત કે દુઃખથી છુટકારો કઈ રીતે મેળવવો. બરોબર છે. તો જો, મને ઘણા લોકોના મેસેજ આવતા હોય છે, કરણભાઈ અમે હારી ગયા છીએ, અમે જિંદગીથી થાકી ગયા છીએ, અમારે હવે જીવવું નથી, મરવું છે. ગમે એ રસ્તો આપો કે ફટાફટ જિંદગી પતી જાય, કારણ કે બધું કરી લીધું, કાંઈ થતું નથી, ભગવાને સામું જોતા નથી. આટલી હદે આવું થઈ જતું હોય. બરાબર, એવા મને મેસેજ આવતા હોય છે. મિત્રો, તમને શું ખરેખર એવું લાગે છે કે તમે જિંદગીથી થાકી ગયા છો? ખરેખર તમને એવું થાય છે કે તમે હારી ગયા છો, કે હવે કાંઈ નહીં થઈ શકે, આમાં કોઈ રસ્તો નથી જોબ સારી નથી, સારો ધંધો ચાલતો. બરોબર છે, જોબમાં પગાર નથી વધતો, ઘરનું પૂરું નથી થતું, ભાડાનું ઘર છે, ઘરમાં કંકાસ વધે છે, રિલેશનશિપ પ્રોબ્લેમ છે, બાળકોના પ્રોબ્લેમ છે, ગમે તે ટેન્શન કેમ ન હોય, આર્થિક તંગીથી લઈને રોગથી લઈને બધું. બરોબર છે, એને દૂર આમ ચપટી વગાડીને હનુમાન દાદા કઈ રીતે કરશે? મિત્રો, મને સુરતનો મારો એક ફ્રેન્ડ છે, બિઝનેસમેન છે, બહુ સરળ અને આમ કહેવાય ને સીધો સાધો સ્વભાવનો વ્યક્તિ એમ. મિત્રો, એણે મને એક વખત એક વાત કરી હતી, બહુ સમજવા જેવી વાત કરી હતી, કે કરણ, જિંદગીમાં જે વ્યક્તિ કંઈક પામવા માટે, જીતવા માટે મહેનત કરતો હોય છે ને, એને સફળ થવા વચ્ચે અડચણ બહુ આવે. પણ જે વ્યક્તિ ઓલરેડી હારેલો છે, જે વ્યક્તિ ઓલરેડી થાકેલો છે પહેલેથી જ, બરોબર છે, એને કોણ હરાવશે? માની લ્યો, ઉદાહરણ દઉં, હું અત્યારે હારી ગયો છું, થાકેલો છું, હું એમ માનીને કામ કરીશ તો મારા નવા નવા રસ્તા ખુલશે, ઓપોર્ચ્યુનિટી મળશે. બરોબર છે, પ્રગતિના દ્વાર ખુલશે. હવે જે વ્યક્તિ એને જીતવું જ છે, એક જ ધ્યેય છે, બરોબર છે, આ પોઝિટિવિટી ને મોટિવેશનના અમુક વિડીયોઝ તમે જુઓ ને, એમાં એ જ વસ્તુ હોય બધાની. બરોબર છે, પણ એ સમજાવતા નથી સરખી રીતે કે શું એનો મતલબ શું છે. ભાઈ જો, આપણે એવી રીતે કામ કરવાનું કે હું હારી ગયો છું ઓલરેડી, હું થાકેલું છું, હવે મને કોણ હરાવશે, કોણ થકાવશે, કોઈની તાકાત નથી, હવે મારે મારું કામ ખાલી કરવાનું છે, બસ એ કરશો ને બધું થઈ જશે આરામથી ભાઈ, મારી ગેરંટી છે. અને મિત્રો, બીજી વાત કરીએ તો આશા છે ને ભાઈ, માણસને હેરાન કરી નાખે છે, સરખી રીતે જીવવા નથી દેતી. મને પોતાને પણ પહેલાં હતું એવું પ્રોબ્લેમ, ઘણા લોકોને, બધાને કોકની આશા હોય ભાઈ. બરોબર છે, પણ હકીકતની વસ્તુ એ છે કે આશા જેટલી ને એટલા તમે દુઃખી થાવ. પછી એ સગાવાલા હોય, રિલેટિવ હોય, મિત્ર હોય, પરિવારના લોકો હોય, કે પછી તમારા ઓળખીતા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય, અરે ગમે તે કેમ ન હોય ભાઈ, જ્યાં આશા આવી ત્યાં નિરાશા જ છે વાલા. આ હકીકતની વસ્તુ છે. કોઈ વ્યક્તિથી આશા ન રાખો ક્યારેય, કોઈ દિવસ કોઈ વ્યક્તિથી આશા રાખવાની જ નહીં કે આ મારું કરી દેશે સારું, તો ઓલો મારું સારું કામ કરી દેશે. તો મિત્રો, તમારા પોતા ઉપર ભરોસો રાખો. બરોબર છે, અને આશા રાખવી હોય તો કોની રખાય ખબર છે? પ્રભુ શ્રી રામ દાદાની, હનુમાનજી મહારાજની, ભગવાનની આશા રાખો. બાકી કોઈ વ્યક્તિ ઉપર ક્યારે પણ એક રૂપિયા માટેની પણ, સિંગલ રૂપિયો માટેની પણ આશા છે ને કોઈની ક્યારેય રાખવી નહીં ભાઈ. અને મિત્રો, ઘણા લોકો એમ કહેતા હોય છે કે મને ભગવાને બહુ દુઃખ આપ્યું, ભગવાન નિરાશ કરે છે, સાથ નથી દેતા, આમ છે તેમ છે. મિત્રો, મેં ઘણી વખત વિડીયોમાં કીધેલું છે કે તમે જે બોલો ને એ સાચું થાય ને થાય ભાઈ, આજે નહીં તો કાલે થાય જ છે યાર. તો શું કરવા એવું બોલવું જોઈએ? મિત્રો, એમ વિચારો કે ભગવાનની મરજીથી થાય છે. બરોબર છે, માની લ્યો કદાચ આપણે કોઈને ઈચ્છતા નથી આવું દાદા કરે, પણ ઉદાહરણ દઉં છું, કોઈ વ્યક્તિને નોકરી છૂટી ગઈ, ધંધો છૂટી ગયો, ઘરમાં કલેશ થયું, કે પછી કંઈ રોગ થયો, એક્સિડન્ટ થયું, ગમે તે થયું. બરોબર છે, હશે ભગવાનની મરજી, મારા કર્મ પાછલા જ ભવના હશે એવા, તો મારે ભોગવવું પડ્યું ભાઈ આ વખતે. બરોબર છે, જે થાય છે સુખ કે દુઃખ બંને વસ્તુ
સુખ દુઃખ ભગવાનની મરજીથી આપણને મળે છે. આમ માની લેશો ને, ક્યારેય જિંદગીમાં દુઃખી નહીં થાવ. મિત્રો તમે કહેશો કે કાંઈ મંત્ર કે ટોટકા અમને બતાવો. મિત્રો મંત્ર અને ટોટકા પણ છે મારી પાસે. દુઃખ દૂર થાય પણ ખરા, પણ તમે સંભાળી નહીં શકો, સહન નહીં કરી શકો. કારણ કે એક દુઃખ દૂર કરશો ને, બીજા 3 ઊભા કરી લેશો. આ હકીકતની વાત છે. કઈ રીતે? જો માની લ્યો મેં તમને મંત્ર ટોટકો આપ્યો. હવે તમારે ભાડાનું ઘર છે, ઘરનું ઘર લેવું છે, બરોબર. એના માટે તમે એ મંત્રનો જાપ શરૂ કર્યો, ઉપયોગ શરૂ કર્યો, ટોટકાના ઉપયોગ શરૂ કરી દીધા. હવે ધંધો વેપાર ચાલવા લાગ્યો, બરોબર છે. તમારા ઘરનું ઘર મળી ગયું. તો ઘરનું ઘર મળી ગયા પછી શું થાય? તો કે બીજા 3 દુઃખ શું તમે ઊભા કરી લીધા, 3 ટેન્શન શું ઊભા કરી લીધા? ઘરનું ઘર તો આવી ગયું, હાલો, બરોબર. મેન્ટેનન્સના પૈસા ક્યાંથી આવશે? આ પેલું મોટું પાર્કિંગ છે નીચે, તેમાં રાખવા માટે ગાડી 4 વ્હીલ, એ ક્યાંથી આવશે? એના પૈસા ક્યાંથી આવશે? ત્રીજું દુઃખ અને ટેન્શન, ઘરમાં પંખો તો બરોબર છે, પણ એસી રાખવું હોય તો એસીના પૈસા ક્યાંથી આવશે? આ 3 બીજા તમે ઊભા કરી લીધા એક સારું થયું એના બદલે. માની લ્યો તમે પાછો મંત્રનો ઉપયોગ કરીને આ બીજા 3 દુઃખે દૂર કરી નાખ્યા. ચાલો વેપાર ધંધામાં સારું આવક થવા માંડે એવું કરી લીધું, બરોબર છે. તો પાછું એક નવું ઊભું કરી લેશો. શું? લગ્નનું ટેન્શન, લગ્ન નથી થતા, બરોબર છે. હવે લગ્ન થઈ ગયા હોય એના માટે પણ વાત કરવું પડશે. હવે મંત્ર જાપના મદદથી તમે લગ્ન પણ કરી લીધા. લગ્ન કરી લીધા તો હવે છોકરાઓનું ટેન્શન, બાળકો ભણવામાં ધ્યાન નથી દેતા, બરોબર છે. મોટા થઈને શું બનશે? ચાલો એ પણ સોલ્વ કરી લીધું. તો હવે છોકરાઓના લગ્નની ટેન્શન. મિત્રો કાંઈક ને કાંઈક દુઃખ ને ટેન્શન છે ને, માણસને આખી જિંદગી રહેવાનું છે. એ કન્ટિન્યુ પૂરું થાય જ જાય સાવ લાઈફ ટાઈમ માટે. એવું એના માટે શું કે કોઈ મંત્રનો જાપ ન કરવો પડે, કોઈ પાઠનો જાપ નહીં, કાયમ માટે દુઃખ દૂર થઈ જાય. એના માટે શું કરવું? મિત્રો તમે ઈચ્છતા હોય કે ક્યારેય દુઃખી ન થાય, ક્યારેય નિરાશા ન આવે, સદાય હસતા રહે, ચહેરા ઉપર પ્રસન્નતા રહે, સ્માઇલ રહે, સુખ સંપત્તિ રહે, નિરોગી જીવન રહે, ઘરમાં એક શાંતિમય જીવન રહે, માનસિક શાંતિ પ્રદાન થાય, ઈશ્વરનો સાક્ષાત્કાર થાય, મોક્ષની પ્રાપ્તિ થાય, આ બધું ઈચ્છતા હોય તો મિત્રો એક જ રસ્તો છે, ગુરુના ચરણ પકડી લ્યો. હા, ગુરુના ચરણ. એક સિદ્ધ સંત હોય, મહાપુરુષ હોય, બરોબર છે, એના ચરણ પકડી લ્યો ભાઈ. આખી જિંદગી કાંઈ કરવું નહીં પડે, એ બધું એની ઉપર ઓઢી લેશે, તમારું દુઃખ દૂર કરી દેશે. ગુરુ ન હોય તો હનુમાનજીને ગુરુ માની લ્યો, એને જ પિતા માની લ્યો, એને જ ભગવાન માની લ્યો, એને જ બધું મોટા ભાઈ માની લ્યો, જે છે એ દાદાભાઈ, બીજું કોઈ છે જ નહીં મારી જિંદગીમાં. આમ માનીને દાદાને ગુરુ બનાવી લ્યો ભાઈ. આ પણ હકીકતની વાત છે. કોઈ પણ સિદ્ધ પુરુષ, સિદ્ધ મહાપુરુષ, સિદ્ધ સંત હોય ને ભાઈ, કોઈ ગુરુ હોય, એની પાસે તાકાત છે મિત્રો, સિદ્ધિ રહેલી છે. મેં તો મારી આંખે જોયેલું છે ભાઈ, અનુભવેલું છે કે કોઈ વ્યક્તિનું દુઃખ છે, પીડા છે, રોગ છે, ગમે તે વસ્તુ હોય, તમે એને ગુરુ માની લીધા દિલથી, એ તમારું બધું એના ઉપર લઈ લેશે. એની પાસે એ તાકાત છે. તમને ગમે તે રોગ થયો હોય, તમારા માથા ઉપર હાથ રાખીને મિત્રો એના ઉપર ખેંચતા એને આવડે ભાઈ. આ બધી સિદ્ધિઓ હોય છે મિત્રો. આવું તો ઘણું બધું હોય છે. તમે ઊંડા ઉતરો ને તો તમને ખ્યાલ આવે. મિત્રો તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હોય કે અમે ભગવાનની છત્ર છાયામાં જીવીએ છીએ. બસ અમારા ગુરુજીની છત્ર છાયા છે, દાદાની છત્ર છાયામાં રહી છે. છત્ર છાયા શું? એનો શું મતલબ? છત્ર, છત્રી, છાયા એટલે કે એની નીચે છાયડો. હવે છત્ર છાયા, તમે છત્રી લઈને વરસાદમાં નીકળો, તમે ભીના થશો? નહીં થાવ. છત્રી ભીની થશે, એની ઉપર પાણી વરસાદનું આવશે ને નીચે બધે પડી જશે, તમને કાંઈ નહીં થવા દે. એ છત્રીનું કામ છે. સેમ આવી જ રીતે તમારી જિંદગીમાં કોઈ પણ મોટા સિદ્ધ સંત હોય, મહાપુરુષ હોય, ગુરુ હોય, એમની છત્ર છાયામાં રહેશો ને એટલે તમારી નજીક કષ્ટ, દુઃખ, રોગ, પીડા, ચિંતા, ભય, ડર, આર્થિક તંગી, કોઈ બાબત તમારા નજીક એ ગુરુ નહીં આવવા દે. એની છત્રી ઉપર લઈ લેશે. જેમ કે મેં અગાઉ કીધું કે ઉપર હાથ રાખીને બધું એ ખેંચતા આવડતું હોય ભાઈ, એ ગુરુનું કામ છે. એ શિષ્યને મોજમાં જ રાખે હંમેશા. એની પાસે સિદ્ધિ પ્રદાન થયેલી હોય છે. મિત્રો હવે બહુ મહત્વની વાત કરવા જાઉં છું, ધ્યાનથી સાંભળજો. એક હી સાધે સબ સધે, એક હી સાધે સબ સધે, સબ સાધે સબ જાય. સમજ્યા? એક હી સાધે સબ સધે,
સબ સાધે સબ જાય. મિત્રો આ જે વાક્ય છે, જે લાઈન તમે સાંભળી અત્યારે, આ હજારો સિદ્ધ પુરુષો, મહાન સંતો, એટલા બધા હજારો કથાકારો, ઘણા બધાના મુખે મેં સાંભળેલું છે કે એક હી સાધે સબ સધે. તમે કોઈ એકને માનો છો તો બધાને માનો છો, એવી કૃપા મળી ગઈ. સબ સાધે સબ જાય, બધાને માનશો બધા વયા જશે. આનો શું મતલબ થાય? મિત્રો ઘડીએ ઘડીએ ઈષ્ટ, ભગવાન, ગુરુદેવ એમને બદલવા નહીં. બરોબર છે? એક નક્કી કરી લીધું, બસ આજીવન, ઓલ લાઈફ, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી એક જ. બધાને પકડશો તો પછી તમારા જે માર્ગ સુખનો જોઈ છે ત્યાં સુધી પહોંચવામાં પ્રોબ્લેમ પડે. આ શબ્દો મારા નથી ભાઈ, હજારો કથાકારો, સાધુ સંતોના મુખે મેં સાંભળેલી વાણી છે. મિત્રો જો ઈષ્ટ, માતા પિતા અને ગુરુ એક જ હોય છે. માતા પિતા તો એક જ હોય છે, બરોબર છે. ઈષ્ટ અને ગુરુદેવ જ્યાં સુધી એક છે ત્યાં સુધી જિંદગીની મોજ છે. એટલે કે ગુરુજી, ગુરુદેવ બનાવો, એકને બનાવો. ઘડીએ ઘડીએ બદલાવવાનું નહીં કે આજે ટીવીમાં આની કથા સાંભળી આને ગુરુ બનાવું, કાલે ઓને જોયા આને ગુરુ બનાવું. એમાં કામ નથી થતું, મૂકી દો, બીજા સિદ્ધ સંત ગોતો. હાલો આજથી તમે મારા ગુરુ. કામ ન થયું તમારું, બીજાને ગોતો, એનું કામ પૂરું થશે, એ ગુરુ નહીં. ઈષ્ટ તમારા જે છે બસ એક જ. જેમ કે તમે તમારા માતા પિતાને જેટલો પ્રેમ કરો ને ભાઈ, તમારા માતા પિતા તમને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ, એનાથી પણ ઝાઝો પ્રેમ તમને તમારા ઈષ્ટ, ગુરુ અને ભગવાન કરે છે ભાઈ. મિત્રો થાય શું ખબર છે? હા, જો સર્વ દેવી દેવતાઓ છે ને એક જ છે, ભગવાન એક જ છે. સન્માન, માન સન્માન છે ને બધા જ દેવી દેવતાઓનું કરો. એવું નહીં કોઈ આમ છે તેમ છે, નહીં ભાઈ, એ તો હું સખ્ત વિરોધ જ કરું છું એનો. તમામ દેવી દેવતાઓ, બરોબર છે, 33 કરોડ દેવી દેવતાઓ છે, એમને નમન કરવાનું. એ બધાને નમન કરો, પણ કન્ટિન્યુ નામ જપ કરવું હોય, કન્ટિન્યુ પૂજા અર્ચના કરવી હોય, એકને રાખો. પછી જુઓ તમારું કામ અને તમારી જિંદગી કેવી બદલાઈ જાય છે ભાઈ. મિત્રો માણસો અત્યારના સમયમાં મેં તો જોયેલું છે એવું કે મારા અમુક તો એવા કોન્ટેક્ટમાં ના હોય, ઓળખીતા હોય, એમના ઓળખીતા હોય, એવા મેં જોયેલા છે. ઘણી વખત ગુરુ બદલાવે, આપણને કહેતા હોય અત્યારે મારા આ ગુરુ છે હો, અત્યારે એટલે પછી 2 મહિના 6 મહિને જાવ ને, આપણા ગુરુજીને જવું છે, આવું જ તમારે એમ પૂછે, એટલે કહીને કે હા ને, ના બદલી નાખ્યા. વાહ યાર, ગુરુ બદલવાની વાત નથી ભાઈ, આ મજાકની વાત નથી, એક સિરિયસનેસ છે. બરોબર છે? ગુરુ ઈષ્ટદેવ છે, કુળદેવી માતાજી છે, બરોબર છે. તમારા જે પણ પ્રિય દેવી દેવતા હોય, ગમે તે એકને પકડીને રાખો ભાઈ. પછી જુઓ કેવું તમારી મોજ દાદા પ્રદાન કરે છે. કે પછી માતાજી હોય, કુળદેવતા હોય, બરોબર છે, ગમે તે દેવી દેવતાઓ છે તો બધા એક જ, નામ અલગ છે, પણ માન સન્માન મેં જેમ કીધું, નમન બધાને કરવાનું ભાઈ. આ તમને કદાચ એમ લાગશે આવું કેમ કે છે? મિત્રો હકીકત છે, મેં પોતે બનાવેલું કે કીધેલી વાત નથી, બરોબર છે. હા, અનુભવેલું છે 100%. ઘણા બધા એવા, એટલા બધા કથાકારો, હું તો હમણાં મળ્યો હતો બાગેશ્વર ધામના આપણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજ, બરોબર છે, રાજકોટ આવ્યા હતા. મેં વિડીયો અગાઉ વાત કરી હતી, આમાં પણ તમને બતાવી દઉં. તો મહારાજ જ્યારે રાજકોટ અમારા ઘર પાસે એક ફ્લેટ છે ત્યાં રોકાણા હતા. હવે જેની ઘરે રોકાણા હતા ને એની બરોબર પાડોશીનો ફ્લેટ જે હતો ને એ મારા મિત્ર છે. ટૂંકમાં મને વાત કરી હતી, એટલે અમે બધા દર્શન માટે ત્યાં ગયા હતા, બરોબર, મિત્રના મિત્ર થાય. તો ત્યાં બેઠા, ઘણી બધી વાતો થઈ, ત્યારે એમણે પણ આ વાત કરી હતી. અને ઘણા કથાકારો, એ એકની વાત નથી કરતો, બરોબર છે, ગમે તે એક દેવી દેવતાઓ, કે પ્રભુ શ્રી રામ, બસ રામ 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 રામ, હનુમાન દાદા તો હનુમાનજી 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 ભાઈ. પછી એ તમારી કિસ્મતને ભાગ્ય બદલે અને બદલે, કોઈની તાકાત નથી એ રોકી શકે. મિત્રો આ સંસાર છે ને એનું નામ જ દુઃખાલય છે. શું? દુઃખાલય, કે દુઃખમાં રહેવાનું છે, એમાં તમારે સુખને ક્યાંક ક્યાંક ગોતવાનું છે, એનું નામ સંસાર ને એ આપણું દુઃખાલય. એમાં સુખ દુઃખ
આઈવે જ રાખવાનું છે, બધું ચાઇલે જ રાખવાનું છે સંસારમાં ભાઈ. પણ જે વ્યક્તિ બજરંગબલી હનુમાનજી મહારાજ બાલાજીની મહારાજની જે શરણાગતિ લઈ લેશે કે હનુમાન દાદાના ચરણોમાં આખું જીવન સમર્પિત ભાઈ, પછી એ વ્યક્તિ ક્યારે હારશે નહીં, થાકશે નહીં, તૂટશે નહીં, ભાંગશે નહીં, કાંઈ નહીં થાય. કદાચ એવી પરિસ્થિતિ આમ તો આવશે જ નહીં, પણ જરાકમથી આવશે ને એ દાદા એને દૂર ભગાડી દેશે. મિત્રો મંત્રની વાત કરીએ ને તો ઘણા બધા મંત્ર છે. મંત્રની કોઈ એવા આંકડા ન દઈ શકે આટલા જ મંત્ર હશે, ઓટલા જ મંત્ર હશે, બરોબર. હનુમાનજી તમામ દેવી દેવતાઓના ઘણા મંત્રો છે, બરોબર. હજારો લાખો મંત્ર છે, અને અમુક કાર્ય પૂરું કરવા માટેના પણ એટલા મંત્ર હોય છે, અને અસરકારક પણ હોય, બરોબર છે. હું જાણું પણ છું, પણ મિત્રો અમુક મંત્ર છે ને એ બહુ જ નિયમ ફૂલ પાવરફુલ, જરાક નિયમમાં ભૂલ થઈ એટલે એની ઊંધી અસર થાય કે દંડ તમને મળે. એટલા માટે હું એટલા બધા મંત્ર જે કહેવાય એ જ કહેતો હોઉં છું વિડીયો દ્વારા, બરોબર છે. પણ બધા જ મંત્રનો મહામંત્ર કયો ને ભાઈ, ઓમ હમ હનુમતે નમઃ. કોઈ દંડ ન મળે, ભૂલચૂક થાય તોય દાદા માફ કરે, અને ભૂલચૂક થાય નહીં, આરામથી બોલી શકો ઓમ હમ હનુમતે નમઃ, બરોબર છે. હા, એક જ નિયમ, સ્નાન કરીને બોલો, બરોબર છે. મિત્રો જેટલી વખત બોલશો દાદા મોજ કરાવી દેશે. ગમે તે પ્રોબ્લેમ હોય, ચિંતા હોય, દુઃખ હોય, હનુમાનજીને કહો ભાઈ. કોઈ માણસને કહેશો, હા જો કોઈ વ્યક્તિને કહેવાથી દુઃખ હળવું થાય, ટેન્શન મગજનો ભાર હળવો થાય, એ પણ એવાને કહો કે જે તમને સમજતો હોય કે સમજતી હોય, જે તમારું નજીકનું માણસ હોય, પર્સન હોય, કે જે તમારી વાતને મજાકમાં ન લે, સિરિયસલી લે, એને સોલ્વ કરવાની ટ્રાય કરે, પ્રયત્ન કરે, એવા વ્યક્તિને તમારું દુઃખ, ટેન્શન, ચિંતા પ્રકટ કરો. બાકી બધાની સામે તમે કીધે રાખશો તો મજાક બનીને રહી જશો ભાઈ, બરોબર છે. ગમે તે એક કે બે વ્યક્તિને કહો, પણ જે તમારને સમજી શકે એવા વ્યક્તિને, અથવા કોઈ વડીલને કહો તો એનું સોલ્યુશન નીકળે. એવું કોઈ નથી, કાંઈ વાંધો નહીં. હનુમાનજી છે ને બધાને સમજે છે, તમામ એમના બાળકો બાળકીઓને દાદા સમજે છે. મિત્રો એમને જરૂરથી પ્રાર્થના કરો, મંદિરમાં દાદાની સામે બેસો શાંતિથી, દાદાને પૂછો કેમ છે દાદા, મોજમાં, ચા પાણી પીધા, જઈમાં, શું ચાલે બાકી. હું તો આવું કરતો હોઉં છું. ઘણા મને પહેલાં કહેતા કે તું તો ગાંડો છો, આમ છે ને તેમ છે ને, આવી રીતે કોઈ દી વાત કરે, ભગવાન થોડા જવાબ આપે છે. હું કહું આપે છે, મને આપે છે, હું એમ કહું. જે વ્યક્તિ સાથે જે થતું હોય, જે અનુભવ હોય, એને પોતાની ફિલિંગની ખબર હોય, બરોબર છે. જવાબ આપે છે એટલે ઇન ધ સેન્સ કે એક એવો ફીલ, એક આભાસ છે ભાઈ આ બધી વસ્તુ, બરોબર છે. તમારી બોન્ડિંગ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ યાર, એવો ભરોસો તમને અંદરથી હોવો જોઈએ દાદા સાથે. હું દાદા હારે વાત કરું છું, દાદા મારી હારે વાત કરે છે. હું મારું ટેન્શન, દુઃખ, ચિંતા દાદાને પ્રગટ કરું છું કે દાદા મહાદેવ, ભોળાનાથ, શિવ શંભુ, મહાકાલ, બજરંગબલી, હનુમાનજી મહારાજ, પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મહાદેવ, પાર્વતીમાં, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, મારું આ દુઃખ છે, મારું આ ટેન્શન છે, ચિંતા છે, એને દૂર થાય એવા આશીર્વાદ અમને પ્રદાન કરો. તો વાતો કરો મંદિરમાં બેસીને. ઘરનું મંદિર ચાલે, બહાર મંદિર શિવાલય પણ ચાલે ભાઈ, મંદિર તો મંદિર છે. બને ત્યાં સુધી દરરોજ એક વખત હનુમાન ચાલીસા બોલવાની રાખો, બરોબર છે. ઘણું બધું ટેન્શન, દુઃખ દૂર થઈ જશે ધીમે ધીમે. તો મિત્રો વિડીયોને ફટાફટ તમામ ભાઈઓ બહેનો સુધી શેર કરી દેજો, જેથી એમને પણ જાણકારી મળે, લાભ મળે. ઓમ હમ હનુમતે નમઃનો જાપ કરી શકે, જે કાંઈ પણ વાત કીધી છે સમજી શકે અને જાણી શકે, કે જે ક્લિયરલી વાત કરી છે, બરોબર છે. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, ફટાફટ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ દબાવી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. મેમ્બરશિપ બટન, થેન્ક્સ બટનનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે થાય છે. એક કલેક્શન થશે ત્યારબાદ કરાશે, અને વિથ પ્રૂફ પણ તમને બતાવવામાં આવશે, જેની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કરણ દવે નામ છે, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. મિત્રો મોજમાં રહ્યો, રાજી રહ્યો, ખુશમાં રહ્યો, બરોબર છે. આમ સ્માઇલથી રહ્યો. એમ જ માનો કે મારી જિંદગીમાં જે દુઃખ છે એ દુઃખ બહુ જલ્દી દૂર થઈ જશે. કે દુઃખ છે જ નહીં, બજરંગબલી હનુમાનજી મહારાજ મને મોજમાં જ રાખશે, રાજી જ રાખશે, આમ જ માનો. અને હું પણ દરરોજ દાદાને પ્રાર્થના કરતો હોઉં છું કે જેટલા પણ ભાઈઓ બહેનો છે એમને વિડીયો જોવે છે, બધાને જેટલા પણ ટેન્શન, દુઃખ, ચિંતા હોય કે જેનાથી એ સ્માઇલ ન કરી શકતા હોય, એ બધું દૂર કરો દાદા, એવી પ્રાર્થના દાદાને દરરોજ કરતો હોઉં છું. તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન દબાવી દેજો, કમેન્ટમાં જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, જય બજરંગબલી, મોજ આવે તે દેવી દેવતાઓના નામ જરૂરથી લખજો.
અને બસ રાજી રહ્યો ભાઈ, બાકી બધું ચાલ્યા રાખશે, બરોબર ને. મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવ કી જય.